નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના 52 ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન। સંતરામ મંદિરથી નીકળેલી ભવ્ય રેલી બાદ કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરાયા। કેસરિયા માહોલ વચ્ચે ભાજપના તમામ 13 વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા, જેમાં નડિયાદ મનપામાં ઉત્તરસંડા ગામની મહત્વની સીટ ઉત્તરસંડા ગ્રામ પંચાયતનો મનપામાં સમાવેશ થતા પહેલા ચૂંટણી ઉત્તરસંડા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચને ભાજપ દ્વારા વોર્ડ નંબર 13માં ઉમેદવારી મોટી સંખ્યામાં સમર્થકોએ સાથે ફોર્મ ભર્યું। આજે નડિયાદ મહાનગરપાલિકા 2024ની સામાન્ય ચૂંટણીમાં 13 વોર્ડના 52 મેમ્બરો એક સાથે ભેગા મળીને ઉમેદવારી પત્રક આજે અમે ભરવા આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે લોકોનો સહકાર અને જે સરકારે જે વિકાસના કામો કર્યા છે એ જનતાની વચ્ચે લઈ અને જઈશું અને મને વિશ્વાસ છે કે અમે 13 વોર્ડની 52 સીટો વિજય બની અને 52 સીટોનું કમળ ગાંધીનગર મોકલીશું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।